ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ એસએસ એન્ડ ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. એની અંદર આપણે જોઈએ દીકરાઓ તો મરાઠા યુદ્ધ. શું જોઈએ દીકરા? તો મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. એટલે કે 18મી જે સદી છે તેની અંદર મરાઠાની જે કંપની છે તે મરાઠાની તાકાત એટલે કે જે મરાઠા લોકો છે તેની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં, ક્યારે દીકરાઓ? અંડરલાઇન કરો ચાલો. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓને હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તક કરવામાં નિરાશા મળી. મરાઠાએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજ્યવંશોની સત્તા સોંપી. કયા કયા રાજ્યવંશોની સત્તા સોંપી દીકરાઓ? તો અંડરલાઇન કરો. સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશ સત્તા સોંપી. આ રાજ્યવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. તમે દીકરાઓ જોતા હોય તો મરાઠાની અંદર કયા રાજવંશો આવે તો સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે. આ બધા શું છે? રાજ્યવંશો છે. જે રાજ્યવંશો પેશવાના નિયંત્રણની અંદર છે. તમે કોઈ પણ દીકરાઓ જોતા હોય તો કઈ ઝાંસી કી રાણી જે સિરિયલ પહેલાં આવતી તો તમે જોતા હોય તો તમને તો મરાઠા વિશે તમને બધું જ ખબર પડે, કેમ કે એ મરાઠાની જ બનેલી છે. કેની? મરાઠાની સિરિયલ છે. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે કેટલાક પ્રયત્નો કરતી હતી. જે સમયની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઈસવીસન 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ. શું દીકરાઓ? પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે? તમારા એક્ઝામની અંદર શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે શરૂ થયું હતું? તો ઈસવીસન 1761ની અંદર પાણીપતના ત્રીજા યુદ્ધની સ્થાપના થઈ હતી. પાણીપતનું ત્રીજું યુદ્ધ શું છે દીકરાઓ? યુદ્ધનું નામ છે. એક યુદ્ધનું નામ છે. એનો કાંઈ મિનિંગ્સ નીકળતો નથી. જેની અંદર પાણીપતના ત્રીજા યુદ્ધની અંદર મરાઠા લોકોનું શું થયું? હાર થઈ. મરાઠા લોકો હારી ગયા. એટલા માટે દિલ્હીની ગાદી હસ્તક કરવામાં નિરાશા મળી. એટલે કે દિલ્હીની ગાદી છે તે બીજાને સોંપી દેવા તૈયાર થવું પડ્યું. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. એટલે કે મરાઠાઓ છે તેને પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું, જેમાં સિંધિયા, ગાયકવાડ, હોલકર અને ભોસલે જેવા 4 રાજ્યો છે. તેને શું કર્યું કે તે રાજ્યોને 4 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યું. જે રાજ્યવંશની જે સત્તા છે તે સત્તા કોની? પેશવાના નિયંત્રણમાં હતી. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. કોણ હતા? જે પેશવાના નિયંત્રણની અંદર હતું તે કોણ હતું? કે કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. પેશવા શું હતો? કે લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. શું હતું? તેમનું મુખ્ય મથક ક્યાં હતું? કે પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. શું થયું દીકરાઓ? મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ કરવામાં આવ્યા. પહેલું યુદ્ધ શું દીકરાઓ? ચાલો અંડરલાઇન કરો. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી ઈસવીસન 1782માં સાલબાઈની સંધિ થઈ. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. એમાં પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી ઈસવીસન 1782માં સાલબાઈની સંધિ. સાલબાઈ એક નામ છે. તેની સંધિ થઈ એટલે કે તેના સાથે સંબંધો બાંધવામાં આવ્યા. સંધિ કરવામાં આવી એટલે કે તેને
સમજાવવામાં આવ્યા. બંનેએ એકબીજાના ક્ષેત્રો પર પરત આવવાનું નક્કી કર્યું. એટલે કે બંનેએ એકબીજાના ક્ષેત્રો પર એટલે કે બંનેએ એકબીજાના ક્ષેત્ર એટલે કે રાજ્ય પર આવવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. કોઈની એની અંદર યુદ્ધ કરવામાં આવ્યું હતું તેની અંદર કોઈની હાર પણ ન થઈ અને જીત પણ ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ. ક્યારે દીકરાઓ? હવે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 ઈસવીસન 1805 થયું. ચાલો દીકરા અંડરલાઈન કરો. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ક્યારે શરૂ થયું હતું દીકરાઓ? એક્ઝામમાં પૂછાઈ શકે તમારે. તો ક્યારે આવે? તો ઈસવીસન 1803 થી ઈસવીસન 1805 થયું હતું. અને એમ પણ પૂછાઈ શકે કે ઈસવીસન 1803 અને ઈસવીસન 1805 અંદર કયું યુદ્ધ થયું હતું? તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું હતું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. એટલે કે વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની શું વર્તાવી? આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાનો ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના જે ઉતરેલા આવેલ આગ્રા અને દિલ્હી જે રાજ્યો છે તે અંગ્રેજોના શું આવ્યા? કબજામાં આવી ગયા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન. ચાલો દીકરા, તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ આવે છે. તો તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 અને ઈસવીસન 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. શું કરવામાં આવી? કે તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધની અંદર ત્રીજું જ્યારે અંગ્રેજ મરાઠા યુદ્ધ કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? તો દીકરાઓ તો 1817 થી 1819 અંદર મરાઠા 19ની અંદર તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. એટલે કે તેની અંદર જે મરાઠા છે તેની તાકાત ઓછી થઈ ગઈ. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધા. એટલે કે પેશવાને કોણ હતા? પેશવા જે મહારાજ છે. શું કોણ છે દીકરાઓ? પેશવા જે મહારાજ છે તેને પુણેમાંથી શું કરી દીધા? હટાવી દીધા. એટલે કે ત્યાંથી એને બીજી જગ્યાએ બદલી કરી દીધી. એટલે કે ત્યાંથી કાઢીને તેને શું કર્યું? કાનપુર પાસે જે બિઠુર રાજ્ય છે તે બિઠુરની અંદર પેન્શન આપી મોકલી દીધા. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. એટલે હવે શું વિંધ્યાચલથી લઈ દક્ષિણના જે બધા જ ભાગ છે તેના પર કંપનીની સત્તાની સ્થાપના થઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. એટલે કે આખા ભારતની અંદર શું થયું? બ્રિટિશ જે સત્તા છે, અંગ્રેજોની જે સત્તા, તેની સત્તાની સ્થાપના થઈ. મરાઠાને પુણેમાંથી હટાવી દીધા અને તેની અંદર શું થયું? કે બ્રિટિશ સત્તાની સ્થાપના, અંગ્રેજ સત્તાની સ્થાપના કરવામાં આવી. અહીંયા કયો ટોપિક દીકરાઓ? મરાઠાનું યુદ્ધ. મરાઠાનું યુદ્ધ ટોપિક જે અહીંયા પૂર્ણ થાય છે. હોમવર્કની અંદર આપણે જોઈએ દીકરાઓ તો આઈડિયલ ભાગ 1ની અંદર ચેપ્ટર 1 કયું દીકરા? ચેપ્ટર 1 મરાઠા યુદ્ધ નો જે ટોપિક છે તેના સવાલ જવાબ તમારે સ્વાપોથીની અંદર પૂરવાના પણ છે, રીડ પણ કરવાનું છે અને પાકા પણ કરવાના છે. અહીંયા તમારો જે મરાઠા યુદ્ધનો ટોપિક પૂર્ણ થાય છે. હવે દીકરાઓ તમારે જોવાનું છે તે અંગ્રેજ શાસન, વહીવટી તંત્ર, જે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ દીકરાઓ.